કૃષ્ણ, આજે આપણે આ પ્રિન્સેસ કટોરી કરવાનું છે. મેં આનું કટિંગ તમને આખું શીખવાડ્યું જ છે કે કેવી રીતના કરવાનું છે. જો હવે આને હે ને આપણે આખી એવી રીતના પહેલાં આને આવી રીતના કાચી કટોરીને ડ્રો કરી લેવાનું છે. એ મારી બધી વિડીયોમાં છે. તમે આ કાચી કટોરીને આખી આમાં ડ્રો કરીને જો એવી જ રીતના છે. હવે આમાંથી સેજ આપણે આમાં મોટું કરશું, બસ એ જ પ્રોસેસ છે. જેમ એમાં એ પ્રોસેસ હતું ને એ જ પ્રોસેસથી છે એ. જો આ થઈ ગયું. હવે એમાં થોડુંક આપણે અંદર શેપ આપી દેવું ગોળનું. હવે અહીંયા આપણે જે અડધું ઇંચ રાખતા હતા ને અહીંયાથી ત્યાં આપણે પોણા ઇંચ રાખશું. અહીંયાથી આપણે પોણા ઇંચ રાખશું. અહીંયા આપણે હે ને અહીંયાથી આપણે પોણા ઇંચ અને અહીંયાથી તો આપણે જી માપ રાખશું ને એ જ માપ અહીંયાથી 1.5 ઇંચનું અને અહીંયાથી 1 ઇંચનું એ માપ આપણે સેમ એ જ રાખશું. અને અહીંયાથી આપણે આનું સેન્ટર કાઢશું 3.5 અને નીચે એવી જ રીતના 1.5નું ટીક અને ઉપર 1.5નું ટીક અને પછી અહીંયાથી આ ટીકને અહીંયાથી અને આ અહીંયાથી ટીક ટીક કરીને જો આ ટીકને અહીંયા ખાલી આમાં આગળની જે આપણે અડધું ઇંચ રાખીને એ જગ્યાએ આપણે પોણા 1 ઇંચે આખું નથી રાખવું, પોણા એકમાં થોડાક ઓછા એવી રીતના રાખવાનું છે. પછી આપણે સ્કેલથી એને બધાઈને એક કરી દેવું. જો હવે આ 1 ઇંચ રાખ્યું હે, 1 ઇંચ આગળના ભાગમાં લીધું હોય. અહીંયાથી આપણે ક્રોસમાં અહીંયાથી બસ આ થઈ ગયું. હવે અહીંયાથી આ જે આપણે 1.5 ઇંચ ઉપર નીચે ટીક કર્યું છે અહીંયાથી અને અહીંયાથી પછી થઈ ગયું. હવે અહીંયાથી પછી 1.5 ઇંચ અહીંયા ટીક અને અહીંયાથી પછી 1.5 ઇંચ અહીંયા ટીક. હા, હવે આ 3 ટીકને એક કરી દેવાનું. હવે આમાં તમને 3 રીતથી કટોરી કેવી રીતના થઈ જાય ને હું તમને સમજાવી દઉં છું. જો આને હવે આપણે કટ કરી લેવું. આ આપણે થઈ ગઈ આ કાચી કટોરીમાંથી મોટી કટોરી. મેં તમને આ યોક ફ્રન્ટ બધું કટિંગ કરતા એક સ્ટેપ બાય સ્ટેપ કાગળિયામાં બધી રીતે મેં તમને એકદમ સરળ રીતથી બધી રીતે કટિંગ કરતા શીખવાડ્યું છે. મારી તમને વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે. ઓકે, હવે અહીંયાથી પછી આને ક્રોસમાં કટ કરી લેવાનું અને અહીંયાથી આને ક્રોસમાં કટ કરી લેવાનું. થઈ ગઈ આપણી પ્રિન્સેસ કટોરી. હવે એક કટ આપણે અહીંયા મૂકી દેવાનું અને એક કટ આપણે અહીંયા મૂકી દેવાનું. પછી આપણે આ સ્ટેપને ફોલો કરવાનું. એવી રીતના આ સ્ટેપને આવી રીતના આમ કરીને જો અહીંયાથી આપણે આ 2 કટ છે ને 2 કટને આવી રીતના રાખવાનું અને જે આપણે આ ટક્સ લીધું છે ને આને આપણે એવી રીતના હવે અહીંયાથી જ આપણે જો આપણી આ કટોરી એકદમ પરફેક્ટ 8ની કટોરી છે. આપણે પછી માપી લેવાની નાની મોટી કેવી રીતના થયું છે. જો આપણે 8ની કટોરી એકદમ પરફેક્ટ 8ની કટોરી હતી તો જો 8ની કટોરી એકદમ પરફેક્ટ માપથી થઈ છે. હવે આવી રીતના આમ કરીને અને આને ફ્રન્ટમાંય માપી લેવાનું કે ફ્રન્ટમાં કમર છે, કમર 31ની કમર છે અને આમાં હે ને આપણે એનું માપ લઈ લેવાનું હરખી રીત. આ યોક છે, આ રહ્યું ફ્રન્ટ
31ના કમરમાં જો એમાં ને એમાં મેજર ટેપમાં ચોથા ભાગ કરી દેવાનું. મેં તમને શીખવાડ્યું છે. ચોથા ભાગ કરીને 8 આવ્યું છે, એમાં 2.5 ઇંચ ઉમેરવાનું છે. 9, 10 ને 10.5. હવે આપણે એને અહીંયાથી આને કટોરીને આવી રીતના ફોલ્ડ કરીને અહીંયાથી આપણે માપવાનું છે. અહીંયાથી આટલું અડધું ઇંચ સિલાઈમાં જશે એ મૂકીને પછી અહીંયાથી જોવાનું છે કે 10.5 કેટલું થાય છે. જો આમાં હવે કેટલું 1.5 ઇંચ મોટું, એટલે આપણે 1.5 ઇંચ આ મોટું છે ને, તો આપણે કટોરી તો આપણે પરફેક્ટ માપથી કર્યું છે, એટલે 1.5 ઇંચ મોટું થાય ને, તો 1.5 ઇંચ મોટું આપણે અહીંયાથી આને કટ કરવાનું. અહીંયાથી આવી રીતના શેપમાં કટ કરી દેવાનું અને પાછું માપી લેવાનું કે આપણે 10.5ની કટોરી છે, મૂકીને જોવાનું કે જો 10.5ની કટોરીમાં થઈ જાય છે. અને જેટલું મોટું અહીંયા પાછળથી કટ નથી કરવાનું, આમાં કટોરીમાં ફ્રન્ટના ભાગમાં આગળથી જ કમરનું માપ લઈને તેમાં કરવાનું. ઓકે, આપણે પરફેક્ટ થઈ ગઈ છે આ. હવે આ પરફેક્ટ થઈ ગઈ. હવે આ કટોરી છે, જો મેં આ તમને શીખવાડ્યું છે કે આવી રીતના આપણે ફોલ્ડ કરીને આ થઈ ગયું. હવે અહીંયાથી જ આ જે આવી રીતના ફોલ્ડ કરશું ને, અહીંયાથી જ આવી રીતના આમાં શેપ લઈને અહીંયાથી સિલાઈ મારશું એટલે આ થઈ જશે. આવી રીતના આમાં છે ને બ્લાઉઝમાં હું તમને સમજાવી દઉં. જો આ બ્લાઉઝમાં કેવી રીતના પ્રિન્સેસ છે, આનાથી ટક્સથી જ જો અહીંયાથી જ આવી રીતના થોડીક સિલાઈ લઈ લેવાની, આટલીક જ. અને આમાં ને આમાં તમારે બોમ્બે કટોરી કરવું હોય તો એ આમાં આવી રીતના જ ફોલ્ડ કરવાનું અને આવી જ રીતના શેપ મૂકીને એને અહીંયાથી સિલાઈ લેવાની. અહીંયાથી 1/2 ઇંચનું અને અહીંયાથી 1/2 ઇંચનું આવી રીતના ગોલ શેપ. અને આ બાજુ નીચેના બાજુ અહીંયા થોડુંક વધારે લેવાનું, અહીંયા થોડુંક વધારે લેવાની સિલાઈ. અહીંયાથી આમ ડોટ કરીને અહીંયા સિલાઈ લઈ લેવાની બોમ્બે કટોરીમાં. આ થઈ જાય તમારી બોમ્બે કટોરી. અને ખાલી ટક્સવાળી આ આપણે ટક્સ લીધું અને ખાલી પ્રોપર તો 1 ઇંચ આ બાજુ ને 1 ઇંચ આ બાજુ, બે ઇંચ, 1 ઇંચ આવી 2 ઇંચ જ ખાલી આ ટક્સ લઈને, જે આપણે 2.5-3નું જે આ ટક્સ લઈ છે ને એ ટક્સ લઈને 1 ઇંચ અહીંયાથી એક ટીક કરવાનું અહીંયા, અને પછી આવી રીતના આમાં વધારે હોવું જોઈએ એટલે અહીંયાથી આમ આટલું ટક્સ લઈ લેવો, એટલે ખૂણો જે ઊભું રહે ને એ ખૂણો ઊભો ન રહે અને એકદમ પરફેક્ટ કટોરી અને એકદમ સરસ રીતે આપણું બ્લાઉઝ ફિનિશિંગ અને ફિટિંગવાળું થઈ જાય. જો આ આગળનું જો આ કટોરી આપણી, આ કટોરી, પછી આ કટોરી અને આ ફ્રન્ટ કટોરી. જો આ કટોરી, આમાં ટેપ લગાડવાની. જો આ કટોરી, પછી આ યોગ અને આ પાછળનું ગળું. આ બધાય મેં તમને કટિંગ એકદમ સરળ રીતે આમાં યોગમાં માપી લેવાનું. 10નું 10.5નું છે એટલે 10.5 આપણે અહીંયાથી માપી લેવાનું અને વધારાનું કટ કરી દેવાનું, પાછળના ભાગથી જ કટ કરવાનું આમાં યોગમાં. એટલે આ આપણું યોગ અને આ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ. મારી વિડીયો તમને ગમે તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું એ તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને નિત નવીનના બ્લાઉઝમાં, ડ્રેસમાં, ચોલીમાં હું તમને નિત નવીનનું અલગ બધું શીખવાડીશ. જય શ્રી કૃષ્ણ.